હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો આજે સવાર વાયપાની સાથે થઈ છે। વરસાદ હતો, એટલો બધો વરસાદે નહોતો, પણ થોડું ઘણું પાણી ભરાણું હતું, એટલે પાણી તો કાઢવું પડે ને, કેમ કે ક્રિશીભાઈને સાયકલ લઈને ફેરવવાની મજા આવે અને પાણીમાં રેમા કરે તો માંદો પડે ને। પછી મેં બધું પાણી કાઢી નાખ્યું। પછી પપ્પા દીકરા બેને મેં નાસ્તો કરવા બેસાડી દીધા અને નાસ્તો કરી લીધો। પછી મેં મારું મિશન સંભાળ્યું, જેમાં ઘણા બધા કપડાં ધોવાના હતા, ધોવાઈ ગયા। પછી મેં દોરી ઉપર સૂકવી દીધા। પછી મેં બપોરની રસોઈ બનાવવાનું ચાલુ કર્યું, જેમાં આજે રોટલી, અડદનું શાક, છાશ, આવું બધું। અમારે દર બપોરે કઠોળ ક્રિશી માટે બનાવવા પડે, તો કોના કોના ઘરે કઠોળ બને જરૂરથી કમેન્ટ કરજો। ધોયેલા કપડાં સુકાઈ ગયા, પછી ઘડી કરવા લીધા તો ક્રિશીભાઈ તો એના પર સૂઈ ગયો ને કે મારા કપડાં છે, કોઈ અટતા જ નહીં। અને ઘરે સોરાફરી બનાવવાની હતી, એટલે મેં પેકેટમાંથી સોરાફરી કાઢી, જે પાપડ જેવી દેખાતી હતી એને મેં કાતરથી પછી આવી રીતના કટકા કરી નાખ્યા છે અને મસ્ત મજાની વ્યવસ્થિત તરી અને તરાઈ ગયા। પછી મેં મસાલો છાંટી દીધો છે અને રસોડામાં ગરમી થતી હતી, એટલે હું ઓસરીમાં લઈને આખો ત્રાસ બેસી ગઈ, ચાખવા માટે નહીં, ખાવા માટે।